ચાલો મિત્રો, આજે આપણે ભૂંગળા બટેકા કઈ રીતે બને છે તે જોઈશું. તેના માટે મેં 1 કિલો બટેકી લીધી છે, ઝીણી સાઈઝની. તેને બાફી લીધી છે. હવે આપણે તેની છાલ કાઢી પછી એનો મસાલો કરીશું. તો પ્રથમ મસાલો કરવા માટે આપણે જીરું લઈશું આખું 2 ચમચી. 2 ચમચી જીરું, લસણ, આખું લસણ, 1 થી 2 ફેરડા ફોલેલું લસણ, પછી પલાળેલા મરચાં, 3 થી 4 કાશ્મીરી લાલ મરચાં પલાળેલા. હવે આપણે એને ક્રશ કરીશું. આવી ચટણી બનાવી અને હવે આપણે બટેકીને મસાલામાં કરીશું. મેરિનેટ થઈ ગયા છે બટેકા. હવે આપણે એને બટેકા છોલાઈ ગયા છે અને હવે આપણે એના ઉપર મસાલો કરીશું. એના માટે આપણે 1 ચમચી જેવું તેલ લઈશું. તેલની અંદર મીઠું, 1 ચમચી મીઠું, સંચળ પાવડર થોડોક સંચળ પાવડર, ચપટી અને લાલ મરચું બટેકા આપણે તેમાં મેરિનેટ કરીશું. તેના ઉપર મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. તેમાં જ આપણે થોડો લીંબુનો રસ નાખીશું. હલાવી લઈશું. ત્યારબાદ છોલેલા બધા બટેકા આપણે એમાં મિક્સ કરી લઈશું અને મેરિનેટ કરી દઈશું. થોડી વાર એને મૂકી રાખીશું. ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અંદર આપણે લસણની ચટણી નાખીશું. તેલ ગરમ થાય એટલે ચમચી લીંબુ નાખી દઈશું. લાલ ચટણી એડ કરીશું. બધી એડ કરી દઈશું. એડ કરીને હલાવીશું. હવે એમાં 1 થી 1.5 ચમચી ધાણા જીરું એડ કરીશું. ચપટી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.
તૈયાર છે ખાવા માટે. તો આ રીતે બધા જ બટાકાને આપણે મરચું, લીંબુ અને મીઠું અને સંચળ પાવડરથી મસાલો કરી દઈ છે એના ઉપર. તો મિત્રો હવે ભૂંગળે બટેકી આપણી તૈયાર છે ખાવા માટે. તો ચાલો ટેસ્ટ કરીએ.